ગેડીના ઓસા ગામે નિલેશભાઈ હરદાસભાઈ માલમ તથા અન્ય ખેડૂતો ખેતરમાંથી વચોવચ નદી સાથે બધા માટે આવન જવન માટે રસ્તાનું રેકર્ડ પર ન ચડેલ અને મેપમાં પણ ન બતાવતા વિવાદ ઉભો થયો છે. મામલતદારશ્રીને આ બાબતે જાણ કરતા થોડા દિવસોમાં સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ઘણા મહિનાઓ છતાં સ્થિતિ જેમની તેમ જ છે અને ઇરિગેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા જમીન સંપાદનમાં પણ જતી નથી. જો કોઈ રીતે નદી બતાવી એનો પણ કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી, ત્યારે રાજકારણ પણ આવા મોટા હાથ હોવાનું ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે. ત્યારે ખેડૂતોનું એવું પણ કહેવું છે કે મારી જમીનમાંથી નદી કેવી રીતે રેકોર્ડ પર ચડી ગઈ? અમારા બાપ દાદા વખતથી ટપાલી વખતે અમારા ખેતરમાંથી નીકળતા નાની કેડી અમારા બાપ દાદાએ કરી આપી હતી, પણ હમણાં આ કેડી રસ્તા સ્વરૂપે સરકારી રેકોર્ડ ચડી ગઈ છે. ખેડૂતોના કહ્યા મુજબ અમને 7/12 મુજબ જમીન માપી આપે, જેથી અધિકારીઓએ આ નદી કઈ રીતે રેકર્ડમાં ન હોવા છતાં અહીં બનાવી આખી સ્પષ્ટ ખ્યાલ આવે. અહેવાલ અલ્પેશ કગરાણા. શું નામ છે? મારું નામ નિલેશભાઈ હરદાસભાઈ માલમ, ગામ ભોસાઘેડ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. શું હતી મેટર? મેટરમાં એવું છે સાહેબ કે હાલમાં ત્યાં રસ્તો ખરેખર રેકોર્ડ ઉપર નથી. આ લોકોએ મેપ ઉપર જે ચડાવેલો છે એ મારી માલિકીમાં જ રસ્તો છે અત્યારે, અને ત્યાં બાજુમાં નથી બોલે. આ લોકો રેકોર્ડ ઉપર રસ્તો કેમ ચડાવ્યો ખ્યાલ નથી આવતો. પાછો રસ્તો અમુક જગ્યાએ 30 ફૂટ બોલે, ક્યાંય 45 ફૂટ બોલે. આવી રીતના રસ્તો કેમ? બીજા નંબરમાં બાજુમાં નદી છે, ત્યાં પેલા ધોરીઓ જતા સાદી ભાષામાં, ખેડૂતોને પાણી પાવા માટે ધોરીઓ બનાવેલો હતો. અત્યારે એ લોકોએ 32 ફૂટ 34 ફૂટની નદી કરી નાખી. તો કોઈ અમે તો જમીન સંપાદન કરેલ નથી, કયા આધારે નદી કરી? હાલમાં રેકોર્ડ ઉપર નદી બોલતી નથી. આ લોકોએ રાજકીય લોકો અથવા આ જે રીતે એજન્સીઓ છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ રાખીને પોતાના રાજકીય ઓટલા શકે છે. આમાં ખેડૂતને શું સમજવું? માટે મારી અને હું કોઈ જાતનો વિરોધ નથી કરવા માગતો. હું એટલું જ કહેવા માગું છું કે બંને જગ્યાનો મારો જે નંબર છે એ સર્વે નંબર પૂરો કરી આપે. બાકીની જે જગ્યા વધે એમાં અમને કોઈ રોજ કે વાંધો છે નહીં, રસ્તો કાઢે ગમે ત્યારે. કેટલાક સમયથી રસ્તો કાઢેલો છે? રસ્તો તો બાપ દાદા વખતથી અમે ચાલવા જતા, ત્યારે જમીનની સાહેબ કોઈ કિંમત નથી. એટલે કોઈ નીકળતા પોસ્ટવાળા જે પેલા નીકળતા ટપાલે, ત્યાં કેડી બનાવેલી હતી, એમાં ધીમે ધીમે ખેડૂત ચાલવા માંડ્યા, કોઈ કિંમત નથી એટલે પછી ચાલવા દેતા. હાલ કિંમત જમીનની પણ છે અને થોડુંક રંજાણ પણ છે અને થોડીક તકલીફવાળું પણ છે. માટે મેં એવો વિચાર કર્યો કે મને મારી જમીન પૂરી કરી અને બાકીનો જે કાંઈ રસ્તો. અને બીજા નંબરમાં મેટલ કેવી છે, જે બે નદી અને રસ્તાની સાઈડમાં અમારી જમીન છે, એ જમીન 2 પાના તો આડા ભાગ પડેલા અમારે બાપ દાદાએ. તો એ આડા ભાગમાં રસ્તો અને નદી ક્યાંથી? અમારી માલિકીમાં. મારું કહેવાનું મિનિંગ એટલો છે, અમને રસ્તા નદી કોઈ વિરોધ નથી, મને મારી જમીન પૂરી કરી આપો. 86 વીઘાનો જે નંબર છે એમાં પોત પાડેલી છે, 72 વીઘા સર્વેનો. મને એ ખાલી મારી જમીન પૂરી. મેં મામલતદાર સાહેબને પણ રિક્વેસ્ટ કરી, ત્યારે ટાઈમ પડી એ લોકોએ રસ્તો કાઢ્યો, મને કોઈ વાંધો નહોતો. એ લોકો 2 મહિના મેટલ સોલ્વ કરી દે, મને બદલે 6 મહિના થયા. હાલમાં જે માપસાજ કરી ગયા અને કૂટી નાખી ગયા, તો રસ્તો તો મારામાં અડધો આવ્યો હોય, અમુક નદી મારામાં આવી. તો એ લોકો જે નદી ગાડી તો કે રેકોર્ડ ઉપર નદી બોલતી નથી, રેકોર્ડ ઉપર નથી બોલતી તો અમે જમીન સંપાદન કરેલ નથી, ક્યાં આધારે આ લોકોએ ગાડી? માટે મારે દાવો મૂકવાનો છે, સિંચાઈ વિભાગમાં પણ દાવો મૂકીશ